પત્ર લખ્યો છે। ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ આ પત્ર લખ્યો છે। કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। જૂની પેન્શન યોજના ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે। મૂળ જીપીએફની શરૂઆત સહિત 9 મુદ્દે ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો મૂળ 9 મુદ્દા છે, તેના ઉકેલ લાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। હિતલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, 9 જેટલા તેમના જે પ્રશ્નો છે અને તેના ઉકેલ માટેની રજૂઆત કરવામાં આવી છે, જવાબ શું આવ્યો છે આ અંગે? જી, ચોક્કસ એવું કહી શકાય કે કર્મચારીઓના પડતર પ્રશ્નો લાંબા સમયથી પડતર છે અને તેના કારણે હવે કર્મચારી જે સંગઠનો છે એ ધીરે ધીરે આક્રમકતાથી રજૂઆત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે। એ જ અંતર્ગત ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં જૂની પેન્શન યોજના, મૂળ જીપીએફની શરૂઆત, ફિક્સ પગારની પ્રથા બંધ કરવી સહિતના 9 મુદ્દાઓનો સમાવેશ સીધી રીતે આ પત્રમાં કરવામાં આવ્યો છે અને વહેલામાં વહેલી તકે લાંબા સમયની જે રજૂઆત છે કર્મચારીઓની, સરકાર એ રજૂઆત અંતર્ગત પગલાં ભરે અને ક્યાંક ને ક્યાંક સુખદ ઉકેલ આવે એ આશા કર્મચારી મંડળ દ્વારા આ પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે। સ્વાભાવિક છે, જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ પ્રકારે જો સરકાર હજુ પણ આ મુદ્દાઓ પર સિરિયસતા અથવા ગંભીરતાથી નહીં લે તો કર્મચારીઓને આંદોલન કરવાની પણ ફરજ પડી શકે છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। અને હવે શહેર શતકની ખબર